फ्रेंड्स वेलकम बेक टू माय किचन। तो आज આપણે કોથમીરને કેવી રીતે 8 થી 10 દિવસ સુધી સાચવી શકાય તેનો હું વિડીયો લઈને આવી છું। જો મારી પાસે અત્યારે 500 ગ્રામ જેટલા ધાણા છે અને આને 8 થી 10 દિવસ સુધી કંઈ પણ નહીં થાય અને કેવી રીતે તો ચાલો આપણે જાણીએ। તો સૌથી પહેલાં તો આપણે આને છે ને થોડા થોડા કરી અને સાફ કરી લેવાના છે। જેમ કે જો આ રીતના આ પાછળના આપણે ડાળખાનો જે ભાગ હોય છે, જે અહીંયા મારે આ રીતના સૂતળી બાંધીને આવી હતી, તો આ રીતના હતી સૂતળી। તો આ જે પાછળનો પહેલાં તો ભાગ હોય ને એને આપણે આ રીતના કટ કરી લેવાનો છે। જો તો આ ભાગને આ ભાગ છે એને તમે આપણે જે પાણીપુરીનું પાણી બનાવે ને તેમાં ખાસ યુઝ કરવાનું, અથવા ચટણી બનાવે ને તેમાં યુઝ કરવાનો હોય છે, કેમ કે આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને આમાં વધારે પાણીનો ભાગ રહેલો હોય છે। તો અહીંયા જો મેં બધા ડાળખાનો ભાગ છે આપણે પાછળના જે મેં કટ કરી લીધા છે। હવે આટલા બધા ધાણા છે તો આપણે થોડા થોડા કરીને તેને સાફ કરીશું। તો જેમ કે આમાં જો આ રીતના પીળા થયેલા પાંદડા હોય કે પછી એકદમ સુકાઈ ગયેલી પાંદડીઓ હોય, આ રીતના કાળા પડી ગયેલા ડાળખા હોય, જો આ રીતના કંઈક ભીના આ રીતના કોથમી હોય, ભીની કોથમી હોય, તો આ બધો જે આપણે જે વધારાનો જે પાર્ટ છે તેને આપણે આમાંથી કાઢી લેવાનો છે। જો આ રીતના આપણે કરતા જવાનું અને આ રીતના આપણે વીણતા જવાનું। જો આ રીતના બધું કચરું હોય એ એકદમ સારી રીતે આપણે પહેલાં સાફ કરી લેવાનું છે। તો જો મેં આમાંથી બધી પીળી પાંદડીઓ હતો, જે કાંઈ આપણે કાળો કચરો હતો, એ બધો જ મેં આમાંથી દૂર કરી લીધો છે। અને હવે આપણે આને ધોવાની નથી। ઘણા છે ને ધોઈને પછી સ્ટોર કરતા હોય છે, એના કારણે કોથમી છે ને એ સાવ સુકાઈ જાય છે અને પાંદડા તો 2 દિવસમાં પીળા થઈ જાય છે। એ ક્વેશ્ચન રહે જ છે। તો હવે આપણે શું કરીશું, આ રીતના ન્યૂઝપેપર હોય કે પછી આપણે બાળકોની નોટબુક હોય અથવા આપણે ટીશ્યુ પેપર હોય, તો એમાં આપણે આને જો આ રીતના આપણે લપેટવાની છે। થોડુંક આ રીતના કરીશું એટલે કંઈ એક્સ્ટ્રા માટી હશે એ બધી આમાં નીચે આવી જશે। જુઓ કંઈક આ રીતના, અને પાંદડા છે એ બધા આપણે લઈ લઈશું। અને હવે બધી જ કોથમીને જો આ રીતના આપણે રાખીશું અને આને આપણે ન્યૂઝપેપરથી કવર કરી લઈશું। જો કંઈક આ રીતના, તો બધી સાઈડથી કોથમી છે એ કવર થઈ જાય એ રીતના આપણે ન્યૂઝપેપરથી આ રીતના કવર કરવાનું છે। આ રીતના આપણે ફોલ્ડ કરીશું બંને સાઈડથી। અને હવે આપણે આ રીતના કોઈ પણ એક ડબ્બો હોય, પ્લાસ્ટિકનો હોય કે સ્ટીલનો હોય, કોઈ પણ ડબ્બો ચાલે। અને ડબ્બો ના હોય ને તો તમે આપણે કોથળી હોય પ્લાસ્ટિકની તો એમાં પણ તમે સ્ટોર કરી શકો છો। આ રીતના પ્લાસ્ટિકની પોલિથીન હોય તો તેમાં સ્ટોર કરીએ તો વધુ સારું। જો આ રીતના આપણે પછી ગાંઠ મારી દેવાની છે। અને જ્યારે જોઈએ ત્યારે ધાણા આમાંથી લઈ અને ફરીવાર આપણે આ રીતના તેને કવર કરવાનું છે કે જેથી કરીને 8 થી 10 દિવસ સુધી ધાણા એવા ને એવા પડ્યા રહેશે, કશું નહીં થાય। હવે આ કોથમી ભરેલી કોથળીને આપણે 8 થી 10 દિવસ સુધી ફ્રીજમાં રાખવાની, એટલે એવી ને એવી કોથમી પડી રહેશે અને જ્યારે જરૂર જણાય ત્યારે લઈ ફરીવાર આ રીતના આપણે મૂકી દેવાની। તો ફ્રેન્ડ્સ, આજનો મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા। આપણે ફરીવાર મળીશું એક નવા જ ઉપયોગી વિડીયો સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।